સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. એ સાધુનું ચરિત્ર કેવું હોય? કપાસના ફૂલનું એને ઉપમા આપે છે સાધુના ચરિત્રને કે કપાસના ફૂલની અંદર કોઈ દાગ ન હોય, એમ સાધુના ચરિત્રની અંદર કોઈ દાગ ન હોય, એનું જીવન ઉજળું હોય, એમાંથી સુવાસ આવતી હોય, એના ચરિત્રમાંથી સુવાસ આવે. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે આપણે યોગ્ય બનવું હોય, આપણે રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે પહેલા સુંદર, તો પહેલા આપણે ચરિત્ર નિર્માણ કરવું પડશે વ્યક્તિનું. જ્યારે ચરિત્ર નિર્માણ થશે ત્યારે જ આપણા જીવનમાં વિવેક પ્રગટ થશે. પણ એ બધું ક્યારે આવે? જ્યારે કોઈ આપણા જીવનમાં સદગુરુ હોય. પછી એ સદગુરુ હોય, સદગુરુ આપણને પ્રાપ્ત થાય ને પછી આપણને શું મળે? ત્યારે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. આવી ભગવત કથાઓ આપણને સાંભળવા મળે. એ જીવને જગાડે છે સાધુ. આ સંસારમાં આપણે આવીએ, આ સંસારમાં આપણને આ સંસારના એ માયાથી એ સાધુ એ ગુરુ આપણને દૂર દૂર લઈ જાય.